વરસાદની સ્થિતિ અંગે મુખ્યમંત્રીએ સમીક્ષા બેઠક કરી। સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે આ બેઠક યોજાઈ। સીએમ ભૂપેન્દ્ર પટેલે વરસાદની સ્થિતિ અને બચાવ કાર્ય મુદ્દે સમીક્ષા કરી। હવામાન વિભાગ, મહેસૂલ, માર્ગ મકાન વિભાગના કર્મી ઉપસ્થિત રહ્યા। ભાવનગર અને બોટાદમાં વધુ વરસાદને લઈને સમીક્ષા કરવામાં આવી તો બંને જિલ્લાના કલેક્ટર વિડીયો કોન્ફરન્સથી જોડાયા। તો જે રીતે રાજ્યમાં વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, કચ્છ અને અમદાવાદ સહિત અનેક જિલ્લામાં અનરાધાર વરસાદ પડી રહ્યો છે। ત્યારે જળભરાવના નિકાલથી લઈને રેસ્ક્યુ ઓપરેશન સુધીની તૈયારીઓ માટે મહત્વની બેઠક માનવામાં આવી રહી છે, જેથી ભર ચોમાસે પૂર જેવી સ્થિતિમાંથી લોકોને બચાવી શકાય અને જનજીવન સરળ બને। જુદા જુદા જિલ્લાઓમાં 18 જેટલા હ્યુમન લોસ ઓફ લાઈફ છે। એ જ રીતે પશુ મૃત્યુ પણ રિપોર્ટેડ છે। કાચા મકાન અને પાકા મકાન પણ અંશતઃ જે છે તૂટી ગયા છે, એની રિપોર્ટ પણ આવી છે। એના માટે જિલ્લા કલેક્ટર્સને ગ્રાન્ટ આપવામાં આવી છે અને પોસ્ટમોર્ટમ અને બાકી વહીવટી પ્રક્રિયા પૂરી કરીને તાત્કાલિક એમને ગ્રાન્ટ ફાળવવામાં આવે, એક્સ ગ્રેશિયા છે એમને આપવામાં આવે, એના માટે પણ સૂચના આપી છે। માનનીય મુખ્યમંત્રીશ્રીએ કીધું છે કે એરફોર્સ, કોસ્ટગાર્ડ અને બાકી બીજી તમામ એજન્સીઓ સાથે સંપર્કમાં રહીને આપણે હ્યુમન લોસ ઓફ લાઈફ ના થાય, ઓછામાં ઓછા સંપત્તિને નુકસાન થાય એવી સૂચના પણ આપી છે। તમામ જિલ્લા કલેક્ટર્સ અત્યારે જે તે જિલ્લામાં યોગ્ય સાવચેતીના પગલાં લઈ રહ્યા છે। તો દેશભરમાં